યમુનાજી જોરશોરથી અત્યારે આપણે બધાય એક બનીને, આમાં કોઈને કાંઈ લેવા દેવા જ નથી, બધાનો ગોલ એક જ છે, જેમ અર્જુનનો હતો કે પક્ષીની ડાબી આંખ વીંધવી. હવે આવતીકાલે આ સ્વયંવર હતો. હવે રાતના અર્જુન તો નિરાતે આવ્યા દ્વારકાધીશ. એ કે તને કાંઈ ચિંતા છે? એ કે તમે છો ને. એ કે સાંભળ, બરાબર બાણનું ધ્યાન રાખજે. ઉપર જો ત્યારે આજુબાજુ તને કાંઈ દેખાવું ન જોઈએ. પક્ષીની આંખ દેખાવી જોઈએ. તારું ચિત્ત બીજે ક્યાંય ન હોવું જોઈએ. આ બધું સમજાવતા હતા તો અર્જુનથી રહેવાનું નહીં. એ કે પ્રભુ બધું હું કરીશ, પછી આપે શું કરવાનું? એ કે ગાંડા, આ બધું ક્યારે શક્ય બનશે? જ્યારે હું જળ સ્થિર રાખીશ ને ત્યારે. જળમાં વમળો હશે, તરંગો હશે, તો એનું પ્રતિબિંબ બરાબર નહીં પડે તો તારી ગમે એટલી તકેદારી હશે તો તું એ આંખ વીંધી નહીં શકે. તો આપણા જીવનનું જળ સ્થિર કરવાનું. જળ એટલે યમુનાજી. એ બધું પ્રભુ જ કરવાના જ. આપણે ખાલી નિમિત્ત ઓલું બાણ લઈને ઊભા રહેવાનું છે. તો અત્યારે આ યમુનાજી માટે આપણે બધા આ કરી રહ્યા છીએ. યમુનાજી કરાવી રહ્યા છે. આજે સવારે 7:30 નાસ્તાના ટેબલ ઉપર બેઠા, મારા દીકરાએ એક સરસ વાત કરી. એ કે મમ્મી આ તો ઉત્તમ છે જ, પણ તમે જે ભણેલા ગણેલા વૈષ્ણવ છે એ મેલ કરો પીએમઓ, ડ્રાફ્ટિંગ હું કરી દઈશ. એક જ વસ્તુ લખેલા, અને જેને આ બધું ન આવડે તારા જેવા મને કે મને કાંઈ નથી આવડતું, નથી વોટ્સએપે આવડતું, નથી કાંઈ, એ લોકો બધા પોસ્ટકાર્ડ લખો. પણ ધ્યાન એ રાખવાનું, એક જ દિવસે ત્યાં પોસ્ટકાર્ડે પહોંચવું જોઈએ અને મેલ પહોંચવા જોઈએ કે સરકારને એમ થાય હવે આ જુવાળને નહીં જાળવીએ તો પરિણામ સારું નહીં આવે. તો મારા વાલા, એ તારીખ આપણે નક્કી કરશું. અને આપણે બધાય, આમાં કોઈ નેતા નથી હો, ઈલાબેન નહીં, કોઈ નહીં. માને 7 દીકરા હોય ને તો 7 વાલા હોય, એકેય દવલો ન હોય. માં કાંઈ વસ્તુ લઈ આવે ને તો 7 ભાગ પાડો, 8મો પોતાનો ન પાડે. પણ ડાયા દીકરા હોય ને એ માન ચોખાડ્યા વિના ખાય નહીં. તો આપણે યમુનાજીના એવા વાલા દીકરા જ મારા વાલા. એટલે તારીખ હવે પછી કહીશ. જેટલા વૈષ્ણવો સાંભળે છે, મારે ક્યાંય નેતા નથી બનવું મારા વાલા. તમે બધા એ જ કરજો જે મને પ્રેરણા કરી છે, હું એ જ કરીશ. હું કાંઈ વિશેષ નથી કરવાની. તો આપણે બધા એક તારીખ નક્કી કરી અને એ દિવસે પીએમઓ દિલ્હીને એક સરખું લખાણ અને એક દિવસે જ મેલ મળે ને પોસ્ટકાર્ડ મળે. હાચવવું ભારે થઈ જાય પોસ્ટ ઓફિસવાળાને, મેલમાં બધું સ્થગિત થઈ જાય. જો એવું કરશું ને તો છૂટકો જ નથી. એટલે આપણે આપણા મોદીજીને, જે આપણા ગુજરાતના લાડકવાયા છે ને આપણા બધાના વાલા છે,
અને આપણો વિશ્વાસ જેણે જીતી લીધો છે કે ત્રીજી વારે અમારે તો નરેન્દ્ર મોદી જ જોઈએ છે, અમારે બીજું કોઈ જોઈતું જ નથી. અમે 70 વર્ષ ઘણો અનુભવ કરી લીધો. અને અમારે યોગીજી એક સિક્કાની બે બાજુ છે ભાઈ. આ સિક્કો અમારો હાલી જવાનો, કારણ કે બે અમારા છે. તો અમારી એટલી જ વિનંતી કે જેમ બને તેમ અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં આવે એવો અમારો વિશ્વાસ તમે નહીં તોડો એવી અમને અપેક્ષા છે. બોલો વલ્લભાદ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલો અપરાધ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભા. દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं आ कली में जासो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાદ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.